તો અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના રાજુલા વન વિભાગને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। તો થોડા દિવસ પહેલા આરોગ્ય મંદિર હોસ્પિટલમાં દીપડું ઘૂસી આવ્યું હતું। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે હાથ ધરી હતી કવાયત। આજે દીપડાનું રેસ્ક્યુ કરી વન વિભાગ દ્વારા દીપડાને આખરે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। તો વાત કરવામાં આવે તો અમરેલીના રાજુલામાં વન વિભાગને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી ગઈ છે। તો અવારનવાર દીપડાઓ જંગલ વિસ્તાર છોડીને ગામની સીમમાં આવી પહોંચતા હોય છે, ત્યારે વધુ એક દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આ દીપડો પકડાઈ ગયો છે। તો થોડા દિવસ પહેલા આરોગ્ય મંદિર હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો હતો। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી હતી। તો આજે આખરે દીપડાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરી લેવામાં આવ્યું છે।